મોરબીમાં હોટલના ધંધાર્થીએ રૂપિયાની જરૂર પડતા અલગ અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને જેટલા રૂપિયા લીધા તેના કરતાં અનેક ગણું વધારે વ્યાજ અને રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી અને ત્રાસ આપતા હોટલ સંચાલકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હતો। આ બનાવ અંગે મૃતકના દીકરાએ મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 7 શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। બાકીના આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ બાબતે વાત કરીએ તો મોરબીના આલાપ રોડ પર આવેલ રામદેવ પીરના મંદિરવાડી શેરીમાં તિરુપતિ સોસાયટી ખાતે રહેતા નીરવ અશ્વિનભાઈ બોપલિયા ઉંમર વર્ષ 34 મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇમરાન ગુલામભાઈ માડકિયા રહેવાસી મોરબી, અજય ભટ્ટ રહેવાસી વાઘપરા, ગિરિરાજસિંહ ગોહિલ રહેવાસી રાજકોટ, ભરત રબારી રહેવાસી થોરાડા, અજીતસિંહ રાઠોડ રહેવાસી ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી, વિપુલ રાઠોડ રહેવાસી નવલખી રોડ મોરબી તથા કિશન રબારી રહેવાસી મકનસર તાલુકો મોરબીવાળા સામે ફરિયાદ નોંધાવી, જેમાં તેમણે જણાવ્યું કે તેના પિતા અશ્વિનભાઈ બોપલિયાએ ઇમરાન માડકિયા પાસેથી 12.5 લાખ રૂપિયા 4% વ્યાજે લીધા હતા, જેની સામે આરોપીને 50 લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું છે અને મકાનનો સોદાખત કરી ઓરિજિનલ દસ્તાવેજ તેણે લઈ લીધા છે। આરોપી અજય ભટ્ટ અને ગિરિરાજસિંહ ગોહિલ પાસેથી 22 લાખ રૂપિયા 5% વ્યાજે લીધા, જેની સામે 18 લાખ રૂપિયા ચૂકવી દીધા છે અને 8 કોરા ચેક ફરિયાદીના પિતા પાસેથી આરોપીએ મેળવી લીધા હતા। જ્યારે આરોપી ભરત રબારી પાસેથી 1 લાખ રૂપિયા 20% વ્યાજે લીધા હતા, જેની સામે 5 લાખ રૂપિયા ચૂકવી દીધા છે અને અજીત રાઠોડ તથા વિપુલ રાઠોડ પાસેથી 1.5 લાખ રૂપિયા 30% વ્યાજે લીધા હતા, જેની સામે 1,40,000 ચૂકવી દીધા છે। છતાં અજીત રાઠોડે ફરિયાદીના પિતાનો સેમસંગ કંપનીનો S24 અલ્ટ્રા ફોન લઈ લીધો અને બંને આરોપીઓએ 3 કોરા ચેક મેળવી લીધા, જ્યારે કિશન રબારીએ 50,000 રૂપિયા રોજના 800 રૂપિયાના વ્યાજ લેખે આપ્યા હતા, જેની સામે 10 લાખનું નોટરી લખાણ અને 2 કોરા ચેક મેળવી લીધા। આમ આરોપી દ્વારા ફરિયાદી પાસેથી વ્યાજ અને મૂડીની રકમની ઉઘરાણી કરવામાં આવતી હતી અને વ્યાજ ન ચૂકવતા ફોન પર ગર્ભિત ધમકી આપવામાં આવતી હતી, જેથી 7 આરોપી ફરિયાદી અને તેના પિતા પાસેથી પૈસાની ઉઘરાણી કરતા હતા અને ફરિયાદીના પિતાને માનસિક ત્રાસ આપતા હતા, જેથી ફરિયાદીના પિતા અશ્વિનભાઈ બોપલિયા ઉંમર વર્ષ 50 પોતાના ઘરની અંદર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। જે બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી અને આ ગુનામાં તપાસ અધિકારી PSI જેવી ઝાલા, કિશનભાઈ મનુભાઈ રાઠોડ રહેવાસી સીતારામ સોસાયટી શેરી નંબર 1, લાલજીભાઈ ઉર્ફે ભરતભાઈ આનંદાભાઈ રાઠોડ રહેવાસી થોરાડા અને ગિરિરાજસિંહ પ્રદ્યુમ્નસિંહ ગોહિલ રહેવાસી વિમલનગર રાજકોટવાળાની ધરપકડ કરી છે અને બાકીના આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી। ગઈ તારીખ 22 તારીખના રોજ અશ્વિનભાઈ બોપલિયા જેઓએ સુસાઇડ કર્યું છે, એમાં એમના દીકરા છે જે નીરવભાઈ અશ્વિનભાઈ બોપલિયા, એમને ફરિયાદ આપી છે। એમને કુલ 7 લોકો વિરુદ્ધ ફરિયાદ આપી છે, જેઓ વ્યાજે પૈસા લીધેલા હોય એ આશરે 70 લાખ રૂપિયા જેટલા હોય, જુદી જુદી રકમ, કોઈ 4%, કોઈ 10% અને 20-30%ના ઓલાથી લીધેલા હોય અને વારંવાર પૈસાની ઉઘરાણી કરતા હોય, જેથી તેઓના ત્રાસથી પોતે આત્મહત્યા કરી લીધી છે એ બાબતની ફરિયાદ નોંધાવેલ છે। ફરિયાદના કામે અમે 3 આરોપીઓની ધરપકડ કરી છે। એમાં ગિરિરાજસિંહ ગોહિલ, ભરત રબારી અને કિશન રબારીની ધરપકડ કરી છે। અન્ય જે આરોપી પકડવાનું બાકી છે ઇમરાન માડકિયા, અજય ભટ્ટ, અજીત જયસિંહ રાઠોડ, વિપુલ જયસિંહ રાઠોડ, જેઓને પકડવા માટે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સની ટીમ જુદી જુદી ટીમો બનાવી અને આરોપી ધરપકડ કરવા માટેના પ્રયત્નો ચાલુ છે। એને અત્યારે પોતાના ધંધા માટે અને બીજી એની અલગ અલગ લોકો પાસેથી જુદી જુદી રીતના પૈસા લીધા, તેના પૈસાના ઓલામાં એવો ફસાયેલા હતા। એમાં એનું અલગ અલગ વ્યાજ હતું, અમુક રકમ એ ચૂકવવાની બાકી હતી, એમાં ઉઘરાણી પણ એને બાકી હતી। એની અત્યારે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે, જે એને કોની પાસેથી કેટલા પૈસા લીધેલા હતા અને અમુક ચેકો આપેલા હતા, તો એ બાબતે અત્યારે એ ડિવિઝનના PSI તપાસ ચલાવી રહ્યા છે। પોલીસ દ્વારા જ તે અમે જુદી જુદી રાષ્ટ્રીયકૃત બેન્કો અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક મીડિયાના માધ્યમથી અગાઉ જાહેરાત આપી અને જે લોકોને પણ લોનની જરૂરિયાત હોય, એવા લોન લેવી હોય તો એની બેન્કોની અહીંયા સાથે રાખી અને એનો એક લોક દરબાર યોજવામાં આવ્યો હતો। અને એ સાથે સાથે અમે પણ એવું આયોજન કર્યું હતું કે જે કોઈ આવા વ્યાજે લીધેલા પૈસા હોય અને એને કોઈ ઉઘરાણી માટે કોઈ ધમકાવતા હોય તો એને ફરિયાદ આપવા માટે પણ જણાવેલું હતું, એની ફરિયાદો પણ લીધેલી હતી। આજે પણ હું મીડિયાના માધ્યમથી હું જાણ કરું છું કે જો કોઈ આવા નાણાં ધીરદાર કોઈ પાસેથી પૈસા લીધા હોય, કડક ઉઘરાણી કરતા હોય
તો પોતાની ફરિયાદ આવી અને અહીંયા દાખલ કરાવી શકે છે. એમને કોઈ ધમકાવતા હોય તો નામ આપી શકે છે અને આવા જો કોઈ ગેરકાયદેસર વ્યાજ વટાવનો ધંધા કરતા હોય તો એની પણ માહિતી પણ પોલીસને આપી શકે છે. અને મીડિયાના માધ્યમથી અમે પણ કહીએ છીએ કે બેંકને અમે સંપર્ક કરીને કીધેલું છે, જ્યારે પણ કોઈને કંઈ પૈસાની જરૂર પડે તો જેના નિયમ મુજબના વ્યાજ છે એના ડોક્યુમેન્ટ્સ આપે તો બેંક દ્વારા પણ આની લોન પણ આપવામાં આવે છે.